હાલો ડ્રેગન 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 લાલ લાલ ડ્રેગન 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 हे डेटका 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 है मुस्का क्या है डेटका એલા ડેટકા નહીં હું તમે ત્યાં ए मुस्का काटा वाला टमेटा वेचवा लेવો લાગે એ ના ના લાલુ બાબા ટમેટા નથી ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ હા. એ હું કહેવાય એ લાલુ બાબા આમ જોવા આ ખાવીને આપણે લોહીના ટકા વધે હે લોહીના ટકા વધે એ મુસ્કા આમ જો મારે લોહીના ટકા ઓછા થઈ ગયેલા છે એક કામ કર 10 રૂપિયા આપું બે આપી દે હું ખાઈ જ નાખું એ લાલુ બાબા 10 રૂપિયામાં તો છે ને આ ડ્રેગન ફ્રૂટ ની સાલે નો આવે હે તો કેટલાનું આવે 50 રૂપિયાનું એક 100 રૂપિયાના બે હે મુસ્કા ટોરાવ દે તો કાઈ મારે નથી ખાવો ભાઈ ભલે એટલા ટકા ઓછા થઈ ગયા લોહીના તો વાંધો નહીં લ્યો હાલો ડ્રેગન 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 ફ્રૂટ બેસવા લેવો એમને હા હા એ મુસ્કા પણ તારી દુકાન આ 5 વાળું પડીકું કોઈ નથી લઈ જતું તો આ 50 વાળું ડ્રેગન ફ્રૂટ ક્યાંથી કોઈ લઈ જાય એવા થશે હો લાલુ બાપા આમ થાય ત્યાં આ શેરીમાં બધા લોભિયાત માણસ લેશે કોઈ 50 રૂપિયાનો ખર્ચો ન કરે તો આ આમ જો વીઆઈપી માણસો છે ને 2-3 શેરી વટીને રે તારે ના વેસવા જવું પડે તો આ વેસાઈ જાય બધા ડ્રેગન ફ્રૂટ પણ લાલુ બાપા હું ન્યાય વેચવા જઈશ ને તો એ મારી દુકાને કોઈ ઘરે આવશે તો ઈ કણ હાસવશે ઈ તો તારે જોવાનું ભાઈ તું વેસવા લાવ્યો પણ લાલુ બાપા તમે નહીં રહેશો આખો દિવસ હા હું તો નહીં વેચ તો પણ એક કામ કરો ને હું આ બધા ડ્રેગન ફ્રૂટ છે ને તમે ના વેચવા વયા જાવ લે તો મને હું આપીશ તું જો લાલુ બાપા છેલ્લે જો બધા ડ્રેગન ફ્રૂટ વેચાઈ જશે એકાદ બે વચ્ચે તો ઈ તમારા બસ એ મુસ્કા તો હમણાં વેચ્યું લાય લાય જાવ લ્યો 50 રૂપિયાનું એક કોના બે યાદ રાખજો આ હાથમાં રાખું તગારું આપે છો ના ના તગારો આપું છું લ્યો ખિસ્સામાં જ કાઢું હે ખિસ્સામાંથી હા હા અહીંથી કેટલું બધી વસ્તુ નીકળે કે નક્કી જ નહીં ઉભા રહ્યો આ લાલુ બાપા મારું ખિસ્સું જ છે બધી વસ્તુ નીકળે અહીંથી દુકાન ઉપરથી કાઢું એમ કેવાનું હું ખીસું પસાનું એક હોના બે બરોબર હા અને હું કહે ડ્રેગન ફ્રૂટ હા ડ્રેગન ફ્રૂટ હાલો હાથ પાડો અને જાવ હાલો ડ્રેગન ફ્રૂટ ડ્રેગન 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 ફ્રૂટ હવે આપણે બે પાંદડા થઈ જાય બધા વેચાઈ જાય ને એટલે બલૂન વેટ્યા વેટ કરે યાર કારે કારે કોક માણસો ઠેકડા મારી જાય અચ્છા અડધા હતા છત્રી ખોલ નાખે કઈ ખબર નથી પડતી મરી નહીં જતા હોય એ ગોકુયા હા કાકા છે મને છે ને ગયું ખાવાનું મન છું ભાઈ એ કાકા છે આમ જવો તમે તમારે મોઢાની વાત છીની લીધી કે મારે તે છે કે નહીં તીખું ખાવાનું મન થયું હે હા એ ગોકુયા તું એક કામ કર્યું હું હું છે ને મારા હાટુ મીઠાઈ લઈ આવું તું અંદર મરસાનો ડબલો પડ્યો ને એમાં જ મરસું ખાઈ જા ભાઈ તીખું તીખું એ કાકા છે એમ નથી કેતો હું તો અરે હોટલમાં જમવા દેવી એમ કઈક પનીર જેવું ખાવી એમ એવું કઈ નથી ખાવું હો. હાલો ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ 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 એ લાલુ દાદા આય આવો તો હા બોલો ગગા શેઠ એ લાલુ દાદા હું વેસો સવો એ ગગા શેઠ હું જે વેચું છું ને એ તમારા ખરીદવીની ટેવની બહાર છે એ લાલુ દાદા આ સ્ટીલના તગારામાં હું તમે હોનું વેચો છો આ હોનાથી કિંમતી વસ્તુ વેચું છું રૂપિયા હે હા જો આને કહેવાય ડ્રેગન ફ્રૂટ આ તો તમે કીધે જોયા નહીં હોય એ ગોકુયા આ ખાવાથી હું ફાયદો એ કાકા છે લોહીના ટકા વધે છે હા ગોકુલભાઈની સાચી વાત લોહીના ટકા વધે આનથી હા હા એ લાલુ દાદા હું ભાવ રાખ્યો 50 રૂપિયાના એક 100 રૂપિયાના બે હે જો બહુ ભાવ છે હો લાલુ દાદા તો આટલા બધા મોંઘા તમે વેચવા ક્યાંથી લાવ્યા એ ગોકુલભાઈ હવે લાલુ દાદા છે ને હવે આવા ફ્રૂટ જ વેચે સમજો પછી ફ્રૂટ વેચીને હે ને તારે ભલા સ્ટીલના ટગારામાં વેચું છું એક દિન સમય હે ને ખટેરા ભરી ભરીને માલ ઉતારીશ હે હા અને આ તમારી ઓરડી ભાડે દેવી હોય તો કેજો મારે આ ફ્રૂટ મૂકવા થાય એને. લાલુ દાદા તો તારા પૈસા કમાવાના હું તો અરે પૈસા વાળો બની જવાનો છું હાલો બોલો લેવા છે કે નહીં તમારે ના ના વાહ ભાઈ ભાવ બહુ વધારે છે બહુ ભાવ. જો મેં કીધું તું ને તમારા ગરીબ જેખા આ ફ્રૂટ ન લઈ શકે હવે મારે કોકના વીઆઈપી ના ઘરે જવું પડશે વેચવા હાલો ફ્રૂટ 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 એ ગગા શેઠ અવડા હતા ડ્રેગન ફ્રૂટ ભાવ કેવો હું એ ગોકુયા લાલુ દાદા એ ધંધો ચાલુ કરી દીધો હું એ ગગા શેઠ ઈ કહેતા ખબર ખટેરા મોઢે કે ફ્રૂટ ઉતારવાના છે હવે આ તગારું ભરીને જો વેચે છે ને એટલો પાવર કરે છે તો ખટેરો ભરીને ઉતારશે તારે કેટલો પાવર કરશે એ ગોકુયા ત્યારે તો આપણે દાળિયા નો રાખી લઈ હા એ આપણને આ ક્યાંક ફ્રૂટ નો વેચાવે ક્યાંક એ ગોકુયા એક કામ કરીએ હાલ ને. હું લાલુ દાદા ક્યાં આગળ પાછળ કોઈ છે હા. લૂંટી લઈએ હાલ ને એ ગગા શેઠ આગળ છે ને પાછળ છે મસ્કો તો છે આવી વાત આ શું ગોકુયા એક કામ કરવી લૂંટવા મારો મસ્કા નહીં રાખી લેવી આ ડોહો આગળ ન જવો જોઈએ હા હાલ મસ્કાન કહીએ હા હાલો
ડ્રેગન ફ્રૂટ 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 હાલો ડ્રેગન ફ્રૂટ 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 મને હું જે લાલુ બાબાએ 2-3 ડ્રેગન ફ્રૂટ વેચી નાખ્યા છે. હારું હારું ગામમાં કોઈ ડ્રેગન ફ્રૂટનો ધંધો નથી કર્યો. મેં પેલો વેલો કર્યો છે એટલે હું પૈસાવાળો બની જઈશ. એ મસ્કા, એક માણસ આપણા ગામમાં પૈસાવાળો બનવાનો છે. એ ગોકુળભાઈ, હવે એમ કેથી પૈસાવાળો બની જાય? આપણે નક્કી તો કરેલું છે આપણે પૈસાવાળું બનવાનું નથી કે આપણા ગામમાંથી આપણે કોઈને બનવા દેવાનું નથી. આપા આ જે વસ્તુ વેચે છે ને ઈ પૈસાવાળો બની જાહે. હે એમ કેથી બની જાય? મને નામ જો. એમ કેથી પૈસાવાળો એને બનવા દઉં હું? એ મસ્કા, ઈ વસ્તુ તો એવી વેચે છે. અરે ગમે ઈ માણસ ગમે ઈ વસ્તુ ન વેચતો હોય એમ કેથી પૈસાવાળો થવા દે એને? એ મસ્કા, ઈ વસ્તુ તો એવી વેચે છે રૂપિયાવાળો થઈ જાહે. તો પણ આવો ને પાર્ટનર મને લૂંટી લેવી. હા એ વાત હાચી હો. ગોકુળભાઈ એની પાસે કેટલા રૂપિયાની વસ્તુ હશે? એ મસ્કા, 1000 રૂપિયાની વસ્તુ તો પાંચ. 1000 રૂપિયાની વસ્તુ બરોબર. તો 1000 રૂપિયાના 3 ભાગ પાડશું તો કેટલા આવશે? 333 હા 999 હા. 999 બરોબર. પછી તોય રૂપિયા વચ્ચે રૂપિયાની છે ને આપણે છે ને અમારી દુકાનેથી 3 ચોકલેટ લઈ લઈશું. ચોકલેટ છે ને આપણે બધા એક એક વેચી લઈશું બરોબર. થઈ ગયા 1000 ના ભાગ. હા મસ્કા થઈ જા. એ ગગા શેઠ, આને ઈમાનદારી કહેવાય. પાર્ટનરશિપ માં ધંધો હાસો કર્યો કહેવાય. હા હા ચોકલેટ ના ભાગ પાડી દેશે. હા ઓલો નામ જો જલ્દી. આપણા ગામમાં આવીને કરોડપતિ બની જાય એમ કઈ થોડું હાલે? કોણ છે નામ જો ઓલો ફટાફટ. એ મસ્કા, એનું નામ છે લાલુ દાદા. હે હા ઓ બાપા, ઓ બાપા, ઓ બાપા. ઓ બાપા, હું છે મસ્કા. એ ગોકુળભાઈ ગગા શેઠ, તો તમને બેને ખાસ કહી દઉં, લાલુ બાબાનું નામ ન લેતા. લાલુ બાબા જે માલ વેચે છે ને ડ્રેગન ફ્રૂટ ઈ છે ને મેં તેને વેચવા મોકલેલા છે. એટલે ઈ તો એમ વાત કરતા હતા કે આ ડ્રેગન ફ્રૂટ હું વેચવા લાવ્યો એમ. હા પણ ઈ વેચે કેવું વેચું? શું ફેર પડે? પૈસા તો મારા ખિસ્સામાં જ આવવાના છે. લાલુ બાબા મારા માણસ છે. ભાડે એને લૂંટવાની વાત કરી છે. હાડકાની 1000 રહેવા દઉં, યાદ રાખજો. હા હા જોયું ગગા શેઠ, લાલુ દાદા કેટલી હવા કરતા હતા. મસ્કાનું નામે દીધું. નહીં વાહ. બોલ લે. નામ નો દે, મારા બઢાવેલા માણસ છે ઈ. હાલો હાલો ભાગો, લૂંટવાની વાત નો કરતા બેમાંથી એક કે નકર વારો પાડી દે. હા 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 હા. નહીં લૂંટવી હો. બોલો લ્યો, હમણાં હું મારા માણસને લૂંટી નાખ. એ ગોકુળિયા, હા ક્યાંય છે ને ઝાડા જોયા વગર ક્યાંય હાથ નો નખાય હો ગોકુળે. હા હો ગગા શેઠ. પા લાલુ બાબા હવા કેટલી ઠોકતા હતા ખબર છે ને? એને તો એમ જ થઈ ગયું આ ધંધો મારો છે એમ. પણ મસ્કાએ વેચવા મોકલેલા હતા. પાછા હું કહેતો હતો ઓલી ભાલે દેવી લે. હા મને તો એમ થયું કે આ ડ્રેગન ફ્રૂટ વેચાવશે કે હું લાલુ દાદા. હવે ઈ ભલે મસ્કો ધંધો કરતો, આપણે કાંઈ નથી કરવું હો. હા ગોકુળિયા, ખોટા માર ખાવાના થાય. હા બે ધોકા ખાધા. હે ગગા શેઠ, હું ગામમાં આંટો મારતો હું. તો જા ગોકુળિયા, હું ઘરે આરામ કરું, બીજું હું. હા તમે આરામ કરો. હા હા હાલો ડ્રેગન ફ્રૂટ 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 ફ્રૂટ. એ ફૂટ હું છે? હા ડ્રેગન ફ્રૂટ લેવા છે. હા લાવો પૈસા. પૈસા અરે પણ મારો શું, મેં તમને ફ્રૂટ આપ્યું ને પૈસા આપો. આ એક ફ્રૂટ જે કાપી દો. હા તો બે ના હારે પૈસા આપી દો. લાવો પૈસા. આપો આપો. પેલા પણ મારો શું કરવા? તગારો મું કેટો હે? આટલી બધી ઝડપી ભાગવાની સ્પીડ એની ડોહાની. તગારું વગારું લઈને ગાયબ થઈ ગયા. બે ફ્રૂટ તો માંડ લૂંટવા દીધા. આ ડ્રેગન ફ્રૂટ નો જો ધંધો હાલી જાય ને પછી છે ને એક નવો ધંધો ચાલુ કરવો છે હીરાનો. સુરત થી હીરા લાવીને છે ને ભાવનગરમાં વેચવા છે. બધા ભાવનગર થી સુરત વેચવા જાય ને, આપણે ઊંધું સુરત થી લાવીને ભાવનગરમાં વેચવાના. લે લાલુ બાબા દોડતા દોડતા આવે છે. હા બધા ડ્રેગન ફ્રૂટ વેચાઈ ગયા છે. મસ્કા 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 આવો આવો. એ લાલુ બાબા પણ તમે રોવો હું લેવા? મસ્કા આપણે બરબાદ થઈ ગયા. આપણા ડ્રેગન ફ્રૂટ લૂંટાઈ ગયા. હે એ લાલુ બાબા મને છે ને થોડોક શક તો હતો જ તે કે તમે છે ને લૂંટાવાના છો, પણ આ છે ને નક્કી થઈ ગયું તમે લૂંટાઈ ગયા. સમજો ખાલી 2 ડ્રેગન ફ્રૂટ જ લૂંટવા દીધા. પણ લાલુ બાબા 2 લૂંટાણા હોય કે 200 લૂંટાણા હોય, લૂંટી લૂંટ જ કહેવાય. લાલુ બાબા આનું પરિણામ છે ને ઈ લૂંટારાને હારું નહીં મળે હો. આનું પરિણામ એને ભોગવવું પડશે. લાલુ બાબા એ બી છે ને દુકાને ધ્યાન રાખો. હું છે ને હમણાં એને મેથી પાક સખાડીને આવું છું. એ મસ્કા ભાઈ લૂંટારાને તું ઓળખે છો? હા હા ઈ લૂંટારાને હું સારી રીતે ઓળખું છું. તમે આઈ નહીં રહ્યો, દુકાનનું ધ્યાન રાખો. હું આવું હમણાં. હા ગગા શેઠ લડુ માટે તૈયાર થઈ જાઓ. કુંબક પક કુંબક એ મારે નથી લડવું. કુંબક પક કુંબક પક કુંબક પક. લડુ તો તમારે પડશે જ તે. ઓ બાપા. કુંબક પક
એલા મારા હુકામ ઓ બાપા હે આ તો ધીંગાણું ચાલુ લાગે ભાગવા દે પેલા મારો વાંક હું છે ઈ તો કે તમારો વાક હું નથી કયો ઓ બાપા લેશો અમાર સાલા કોઈ દિવસ લેશો એલા લગાઈ લે ઓ બાપા છેલ્લી વોર્નિંગ આપી દઉં છું અમાર સાલા દેન તો પાડી દેશે યાદ રાખજો હા ઓ બાપા મસ્કો વગર વાકે મારી વઈ જાવ ઓય બાપા એ લાલુ બાબા જાઓ ઈ જગ્યા પર ઈ જ રસ્તે બેસવા જાવ તમને કોઈ અડે ને તો હું બેઠો છું તમ તારે લૂંટારાને માર્યો અરે ટોશી નાખ્યો આમ જો લાલુ બાબા ઈ તો છે ને ઘરે જઈને હુઈ ગયો તો પછી ન્યા તો પછી મેદાનમાં સીધો મેં ઠેવડો જ માર્યો અને મેં કીધું હાલ લડો માટે તૈયાર થઈ જા પછી ઠુંબક લડ્યો પછી એને ધોકે મેં કઈ માર્યો છે એ લૂંટારો કોણ હતો ના ના હવે તમને નામ નથી દેવું પણ તમને કોઈ હેરાન કરે ને તો તમે મારી પાસે આવજો જાઓ હવે ઈ લૂંટારો તમને લૂંટવા નહીં આવે કોઈ દિવસ આજે કરવાનો ને હા જાઓ હાલો ડ્રેગન ફ્રૂટ હાલો ડ્રેગન ફ્રૂટ હાલો ડ્રેગન ફ્રૂટ એ દાદા એ છોકરા તારા બાપા આગળથી પૈસા લઈને આ વાળ કપાયા ટોલા પડશે ટોલા હું છોકરો નથી હો એ છોકરા આમ જો તારા ફ્રૂટ ખાવું હોય ને તો તારા બાપા કે 50 રૂપિયા લેતા જા તું આપું કેટલા 50 પસાનું ફ્રૂટ હા હવે તું ફ્રૂટ મફતમાં લે એ છોકરા મફતમાં કોઈ નો આપે આ કેટલા ભાવે આવેલું છે ખબર છે તને હું કોણ છું મને ઓળખો નહીં ડાકુ વાકડિયા વાળ વાળો ડાકુ હે હા ફ્રૂટ કેમ નો આપા ઓ બાપા લાય ફ્રૂટ આપો આ થેલા ભેજો બધાય ફ્રૂટ બસ એટલા રાખો ને એટલા આપો હલકાર એ મસ્કા એ લાલુ બાબા આ બધા ડ્રેગન ફ્રૂટ વેચાઈ ગયા તો બોલેવા રહો છો મસ્કા વેચાણા નથી મારો લૂંટાઈ ગયો પાછા લૂંટાઈ ગયા હે આ ઓલા ગગા છે મેં ના પાડી હતી તોય તમને એ બીજી વાર લૂંટ્યા ગગા શેઠ હે મસ્કા ગગા શેઠ ક્યાં લૂંટવા હતા હવે જા પેલી દાનું લૂંટાણો ને રામડો મોટો માણસ હતો મોઢે રૂમાલ બાંધ્યો હતો રામડો ખમકી ધાર હતો હું એના પોગી નો રહ્યો એવો માણસ હતો પણ તું એને મારવા ગયો છો એ ના હું કઈ મોટા માણસ સાથે બાજુ નતો ગયો હું તો ત્યારે આ ગગા છે ટીપી નહીં આવ્યો હતો હે ગગા શેઠ ને હા એ લાલુ બાબા તો બીજી વાર તમને કોઈ લૂંટ્યા બીજી વાર ને હા હા મસ્કા ઈ હે આમ તો ગગા શેઠ ની હાથ જોડા હતા હા કાળા વાકડિયા વાળ હા આપણે ઈ ગગા શેઠ નોટા મસ્કા તો હતું કોણ ઈ તો મસ્કા મને ખબર નથી પણ આમ જો નાનો બમ ને બડા ધમાકા હતા બોલી હે હા હે ભાઈ તમને કોઈ લૂંટ્યા હશે